જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં તમે જોશો શું એની હું જલ્દી તમને ઓવરવ્યૂ આપી દઉં, પછી વિડીયો ચાલુ કરીએ. કે આજે છે ને સવારમાં તો બહુ મહેમાન આવી ગયા અમારા અણધાર્યા, એ બતાવીશ. અને છે ને મેં આજે અમારા બા હતા જી, મારા દાદીજી સાસુ, એની અમુક વાત યાદ કરી, એ બતાવીશ આગળ. અને મારું પોષણ મૂલ્યનું આપણું ડાયટ ચાર્ટ તો બતાવીશ જ તમને. અને એ સિવાય મને છે ને આજે કોઈ દિવસ તો રાતે હું ખાતી નથી, પણ આજે બી થોડુંક આમ દાંતમાં આમ કંઈક કળ ચડતી હતી કે જરાક આમ કંઈક ચબાવી લો એટલે મેં શું કર્યું, ચલો હું તમને એ બતાવું જુગાડ. આ તો મેં આમ રેન્ડમલી હમણાં જ ખાધું, એટલે મેં એ કોષ્ટકમાં નથી બતાવ્યું. તો તમને ચલો ને હું તમને આખું ડિટેલમાં કહું. આખો વિડીયો આપણે જોઈ લઈએ. આજે તો સવારમાં 6:30 જેવું થયું હતું ને, આંખ ખુલ્લી ત્યાં તો વાંદરા બગડાટી બોલાવતા હતા બાલ્કનીમાં મારા રૂમની. એટલે પલંગમાં હુતા હું જોતી હતી ત્યાં વાંદરા, તો મેં કીધું હાલ ઊભી થઈને જો તો શું કરે છે. ત્યાં તો હિચકતા હતા ને એ મસ્તી કરતા હતા. ઊભો થઈને એક તો ઓળી અહીં જારીએ લટકી ગયો. મેં કીધું કે હવે આ વધારે આગળ આવે ને તારું, એક તો મને બીક લાગે ને જો કેવા ઠેકડી કરે છે. મારાથી જ જાજો આ લોકો હિચકે અમારે. હું મમ્મી કાલ વાત કરતા હતા, મારા સાસુ ને હું બે, કે હમણાં તો કેટલાય દીથી વાંદરા નથી આવ્યા, સારું છે, નિરાજ છે, ઘણા મહિના થઈ ગયા કે દીની ક્યાં કરું. ત્યાં તો આજે જ આવ્યા. મેં કીધું આ વખાણી ખીચડી દાઢે ચોઈટી, યાદ તો એવું થઈ ગયું. કાલ યાદ કરતા હતા, આજ તો સવારમાં દર્શન દઈ દીધા. મેં કીધું જો તો ખરી કેવા બાધે મસ્તી કરે છે સવારમાં. ને પછી મહેક આવ્યા ને દુકાન હતી, કેવો ભગાડીશ જો. પછી હું નીચે આવી ત્યાં 7:05 ઓછી જેવું હતું, અને મેં ચા મૂકી દીધો ને જીરા પાણી ગરમ કરવા મૂકી દીધું મારું. ને જો હવે મહેક નાસ્તો કરવા આવી ગયા હતા, ફટાફટ બધી નાસ્તો બનાવી દીધો ને મારું જીરા પાણી હેતું ગરમ થઈ ગયું. લોકોને નાસ્તો બનાવ્યો ત્યાં તો 7:15 જેવું થઈ ગયું હતું. તો મહેકે નાસ્તો કરવા બેસી ગયા, એની ભાખરી ને ગાંઠિયા ચા ને એવું લઈને. ને બધાએ નાસ્તો કરી લીધો, મમ્મી પપ્પા ને. પછી મેં કીધું હું ખાવ, તો મને તો થેપલા બહુ ભાવે, જેમ મેં કાલે કીધું. તો 2 થેપલા પડ્યા હતા હવે કાલવાળા. તો મેં કીધું હાલો હું તો દઈને થેપલું જ ખાઈ લો, એટલે મારે કઈ બનાવવાની કાંઈ નહીં, અને થેપલા ઠેકાણે થઈ જાય ને. મને તો મમ્મી ભાવે બહુ થેપલા. મેં કીધું આ ડાઇનિંગ ટેબલ આવ્યું બરોબર છે, પણ મને એમાં મજા ના આવે જેટલી ઝૂલામાં આવે. આજ તો ઝૂલામાં બેસી તો 7:45 જેવું થવા આવ્યું હતું ને હું નાસ્તો કરવા ગઈ. પછી નવરી થઈને ઉપર ગઈ ને મેં કીધું હાલ તો એક જૂની કુર્તી કાઢવું. અમે જૂના ઘરે રહેતા ત્યારની છે, તો હવે ટ્રાય કરું પહેરીને કેવી દેખાય. તો થઈ ગઈ હો, એટલે આ 4-5 વર્ષ જૂની છે. અમે નવા ઘરે રેવા આવ્યા 2022માં આવ્યા હતા, તેથી મતલબ એ પહેલાની છે વરદી, એના 1.5 વર્ષ પહેલાની. તો હવે થઈ તો મને ખુશી લાગતી હતી કે ઓહો તો મજા પડી ગઈ, મસ્ત થઈ ગઈ. અંદરથી હરખ માતો નતો. મતલબ જે વજન ઉતારતા હોય ને જૂના કપડાં થવા માંડે ને, એનાથી એ હરખ એટલો હોય કે નવા કપડાની ખરીદી કરવામાં હરખ ન મળે, એટલો હરખ લાગે જૂના કપડાં પહેરવામાં. ને મનમાં તો એવી ફિલિંગ આવતી હતી, આજ મેં ઉપર આસમાન નીચે, આજ મેં આગે જમાના હે પીછે. અને એમ બસ બપોર જમવાનું તૈયાર કરી દીધું બધાનું. ને રોટલી મારા હાટું 2 રોટલીનો લોટ કાઢીને મેં એમાં નાખ્યું અળસીના બી, મતલબ ભૂકો એમ. એટલે અળસીના બીનો ભૂકો નાખી અને રોટલી મેં જો આવી રીતે કરી લીધી. રોટલી દેખાય અળસી વાળી, આમ દેખાવા ચૂમકી લાગે, પણ ખાવામાં ખબર જ ન પડે અળસી. મને અળસીનો સ્વાદ ભાવે નહીં ને, એટલે આવી રીતે જોઈએ ને ચમચીએ ઘી તહાવી લીધું ને 2 રોટલી મસ્ત ચોપડી અને ગરમ બેહી ગઈ ખાવા. આજે મેં ગુવાર બટાકાનું શાક કર્યું હતું, બપોરના 2:15 જેવું થઈ ગયું હતું. અને જો હું બેહી ગઈ જમવા. અમે શું ખાધું છે ને મેં આજે કોષ્ટકમાં બતાવી દઈશ તમને, આપણે ડાયટ ચાર્ટનું મારું જે છે ને પોષણ મૂલ્ય દર્શાવતું એમાં. અને પછી રોંડે જો આજે મેં કસરત કરી હતી જે, તો બાલ્કનીમાં તો નથી ગઈ, વાંદરા આવશે તો વળી બી ગઈ સવારમાં આવ્યા હતા. એટલે મેં આજે અમારી લોબી છે ને વચ્ચેના માળની, અમારા રૂમની સામે જ, એમાં અમે પછી કસરત કરી લીધી હતી. બારીમાંથી મસ્ત આમ કુદરતી વાતાવરણ નજારો દેખાતો હતો. વરસાદ હતો આજ તો અમારે આખો દિવસ થોડો રહ્યો. ગુજરાતમાં કેવો વરસાદ વરસ્યો કહેજો ખરી કમેન્ટમાં. ને પછી કરીને હોનાની બંગડી કાઢીને ત્યાં જ રાખી હતી મેં કરસા ઉપર. તો એ પહેરી લીધી ને પાણીએ પી લીધું. આજ તો આખો દી કરસો જ ભરી દઈ ગયો બધી બાજુ, ત્યાં જેવી કરસો ભેગો જ, બોતલ નથી લીધી. ને અમારા વજીબાને યાદ કરતી હતી. વજીબા છે ને આ રકાબી મેં હાથમાં પકડીને એને અડારી કહેતા. તો મતલબ મારા દાદીજી સાસુ, એટલે એને યાદ કરતી હતી કે બા એમ કહેતા હોય અડારી લાય તો અડારી દે. તો બા તો 2 વર્ષ પહેલા વહી ગયા, પણ એના સમસમરણ અમારા સ્મૃતિપટમાં રહી ગયા, એટલે એને યાદ કરી વારે ઘડીએ કાંઈક એવું હોય. એટલે પછી નીચે જઈને 10 જાંબુ ને 10 ખારેક ખાધી હતી. આ છે આજનું ડાયટ પ્લાન, પોષણ મૂલ્ય દર્શાવતું કોષ્ટક અંદાજિત છે, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. તો જો આજનો દિવસ તમારો આવો રહ્યો ને. અત્યારે મેં વિડીયો બનાવવા આવીને એટલે શું કર્યું કે મને છે ને થોડી ક્રેવિંગ આવતી હતી. મતલબ પેટમાં ભૂખ તો નથી, પણ મને આમ કંઈક ચાવીને ખાવાનું એવું મન થતું હતું, એમ થોડુંક કટક વટક કરવાનું મન થતું હતું. તો મેં છે ને અમે 2 વારી જે અડારી કીધી ને, આ એ અડારીમાં જ આ 4 દાણા બદામ લઈ લીધા,
અને મેં કીધું કે હાલો આને ચબાઈને ખાઈ લો, તો મને જે આમ દાંતમાં થંદલાટી ઉપડે છે ને કે ચાવીને ખાવાની આમ એ પૂરી થઈ જાય. એટલે વસ્તુ આ હતું એ. હા ચલો રેડ ક્રોસમાં કરી લઈએ. આજનો દિવસ પણ મેં જેવું સોચ્યું તો એવો થયો છે. 3 તારીખ જુલાઈ મહિનાની શુક્રવાર, રેડ ક્રોસ બાટનું નિશાન, બરોબર છે. એટલે ફરી પાછા મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચલો રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદે બધાનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો, કેમ અને ચબાઈને ખાજો. બાય, જય શ્રી કૃષ્ણ.